કલેક્ટર વડોદરાથી પૂર બાદ તમામને સહાય ચૂકવાયાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। ભાજપ કાર્યાલયને અડીને આવેલી સોસાયટીમાં જ આવો એક સર્વે સામે આવ્યો છે। લાંબા સમય બાદ કોર્પોરેટરે દસ્તક દેતા લોકોએ આક્રોશ ઠાલવ્યો છે, કેમ કે સોસાયટીમાં જ નથી થયો સર્વે। શ્રીજી સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવો પણ કર્યો। કોર્પોરેટર સામે સ્થાનિકોએ સવાલોનો મારો ચલાવ્યો। પૂર સમયે લોકો ટળવળતા હતા ત્યારે કોર્પોરેટર ક્યાં ગયા હતા? બહાર ઉભા રહીને સફાઈ કરી શકે છે। રોડ 2 કદમ અંદર નથી આવી શકતા? હે 2 કદમ રોડ સફાઈ કરાવે છે, પોતે જ સ્ટેટમેન્ટ છે, તો 2 કદમ ચાલીને અંદર પૂછવા નહીં આવી શકતા? એ ફરજમાં નહીં આવતું? અરે બેન સાચા છે, બહાર સાફ કરાવી તો અંદર નથી અમારી સોસાયટી અમારા સભ્યો અમારા છોકરા જોવાના, તમે કાઉન્સિલર છો, અમે નથી। વડોદરામાં પૂર મુદ્દે સ્થાનિકોનો આક્રોશ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું અને તેને પગલે હવે નેતાઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે। વડોદરામાં ભાજપ કાર્યાલયને બિલકુલ અડીને જ શ્રીજી સોસાયટી આવેલી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ સતત 4 દિવસ સુધી પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા હતા। પીવાના પાણી અને ખાવાના પણ સાંસા હતા, પરંતુ તંત્રનું એક પણ અધિકારી આ તરફ ડોકાવા જ નથી આવ્યું। મેડિકલ સુવિધાની વાત તો દૂર રહી, પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ પણ સ્થાનિકોએ જાતે કરી। જ્યારે જરૂરિયાત સમયે મદદ ન મળી તો પૂર સહાયની આશા તો સ્થાનિકો ક્યાંથી રાખે, કારણ કે અહીં તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે પણ નથી કરાયો। આ 2-3 ઘરમાં તો બધું જ જતું રહ્યું છે, બધું વળી ફેંકી જ દેવાનું, શું કરવાનું? કોઈ નહીં ને 1 રૂપિયાની સહાય નહીં, કશું જ નહીં। પૂરમાં ટ્રેક્ટરો ને ગાડીઓ બધે ફરતી હતી, બધું ખાવા પીવાનું ને બધું લઈને। અહીંયા કોઈ આવ્યું જ નથી, કોઈ કરતા કોઈ નથી આવ્યું, પછી કોઈ નથી આવ્યું। આજની તારીખ સુધી કોઈ આવ્યું નથી। એકબીજાના સહારાથી ઘર સાફ કર્યા છે। ના આપશો, પૈસા મળતો નથી જોઈતા, પણ કમસે કમ ઇન્સાનિયતની નાતે તમે સર્વે કરવા તો આવા લોકોનો દુઃખ દૂર માટવા તો આવા તમે કે ભાઈ તમે કશો પ્રોબ્લેમ બધું બેઠા છે, અમે ગાડી મૂકીએ છીએ, અમે હોસ્પિટલમાં લઈ જઈએ, એ તો ઠીક છે, થોડા સાથે જ અમારો માણસ છે તો ગાડીઓ અમારી પાસે છે તો તાત્કાલિક દવાખાનામાં દોડીએ। લોકોની પીડા તેમના શબ્દોમાં જ દેખાઈ રહી છે, તો બીજી તરફ સ્થાનિકોના રોષનો ભોગ બનેલા જાગૃતિ કાકાએ દોષનો ટોપલો ઓફિસર અને કલેક્ટર કચેરી પર જ ઢોળી દીધો, પણ તંત્રની ભૂલ ઢાંકવા તેમણે કેવો ઢાંક પીછોડો કર્યો એ પણ જરા સાંભળો। જ્યાં પ્રાઇવેટ સોસાયટી હોય ત્યાં આગળ સફાઈ સેવક પ્રાઇવેટ રાખવાનું હોય છે। મારા પોતાના એપાર્ટમેન્ટમાં પણ પ્રાઇવેટ માણસ રાખેલો છે, કોર્પોરેશનના માણસ સફાઈ કરવા નથી આવતા, છતાં પણ અહીંયા આગળથી કોર્પોરેશનના માણસો સુપરવાઇઝર અહીંયા આગળ આવ્યા। મેં પૂછ્યું વોર્ડ ઓફિસરને કે અહીંયા કેમ કોઈ આવ્યું નહીં, ત્યારે સુપરવાઇઝરે એવું કીધું કે અમે અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે સફાઈ થઈ ગયેલી છે। પ્રજા મત આપીને નેતા ચૂંટે અને ખરા સમયે જ નેતા ગાયબ થઈ જાય તો લોકો રોષે ન ભરાય તો બીજું શું કરે? હાલ તો સ્થાનિકો એટલા રોષમાં છે કે નેતાજીને કહી દીધું, આવતી ચૂંટણીમાં ભૂલથી પણ અહીં મત લેવા ન આવતા, કારણ કે તમને મત આપ્યો એ જ અમારા જીવનની સૌથી મોટી ભૂલ હતી।